ગાંધીનગરના સાતેજમાં 25 માર્ચની રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ ખાસ કરીને જે 2 વર્ષીય દેવાંશી નામની દીકરી છે તે પોતાના ઘર આગળ રમતી હતી અને તે જ સમયે ત્યાં એક સ્કોર્પિયો કાર ચાલક આવે છે અને તે સ્કોર્પિયો કાર ચાલક જે છે પોતાની સ્કોર્પિયોથી તે 2 વર્ષીય બાળકી ઉપર જે છે તે પોતાની ગાડી ફેરવી દે છે અને કમકમાટી ભર્યું મોત જે છે તે દીકરીનું મોત નીપજી જાય છે. પરિવારનો આક્ષેપ છે કે પોલીસ ખાસ કરીને બંને પિતા પુત્ર એટલે કે બંને આરોપીઓને છાવરી રહી છે અને જેને લઈને મોટી સંખ્યામાં આજે સાતેજ પોલીસ સ્ટેશન ખાતે ઠાકોર સમાજના મોટા ભાગના ઠાકોર યુવાનો જે છે તે પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો અને સાથે જ ન્યાયની માંગ કરી હતી. સાથે જ પોલીસ સ્ટેશનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, પોલીસ વિરુદ્ધના નારા પણ લગાવ્યા હતા અને અમને ન્યાય આપો તેવી માંગ પણ ચોક્કસથી કરી હતી. લગભગ 50 થી વધારે ઠાકોર સમાજના યુવાનો જે છે તે સાતેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. 25 માર્ચની રોજ આ ઘટના બની હતી અને 4 થી 5 દિવસ ખાસ કરીને જે પિતા પુત્ર બંને આરોપીઓ છે તે પોલીસ પકડથી દૂર હતા. ત્યારે સવાલ પોલીસની કામગીરી પણ ચોક્કસથી ઉભો થાય કે સાતેજ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે, કેમ અત્યાર સુધી આરોપીને પકડી શકી નહોતી. જ્યારે તમામ મામલો જે છે તે મીડિયા સમક્ષ આવે છે ત્યારબાદ પોલીસ દ્વારા ખાસ કરીને જે આ પિતા પુત્ર બંને આરોપીઓ છે તેમને પકડી લેવામાં આવે છે અને જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ એ જ બંને આરોપીઓ છે જેમણે લગભગ સાતેજ ગામની અંદર દેવાંશી નામની 2 વર્ષીય બાળકી પોતાના ઘર આગળ રમતી હતી ત્યારે સ્કોર્પિયો કારથી તે દીકરીને કમકમાટી ભર્યું મોત તેનું કરવામાં આવે છે. પરિવારનો એ આક્ષેપ છે કે એક્સિડન્ટ નથી થયું પરંતુ અમારી દીકરીની હત્યા કરવામાં આવી છે અને પોલીસ જે છે તે આ પિતા પુત્રને છાવરી રહી છે તેવા આક્ષેપ સાથે અને આરોપ સાથે તેમણે પોલીસ સ્ટેશનનો આજે ઘેરાવ કર્યો હતો અને પોલીસ પાસે ન્યાયની માંગ કરી હતી. સાથે જ પરિવારનો એવો પણ આક્ષેપ છે કે પોલીસે FIR ની અંદર ખોટો ઉલ્લેખ કર્યો છે. જે પ્રમાણેની વિગત જણાવવામાં આવી છે તે પ્રમાણેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. પોલીસ કાર્યવાહીથી સંતુષ્ટ નથી આ પરિવાર અને પરિવાર કહી રહ્યો છે કે જૂની અદાવત રાખીને અમારી નાની બાળકીની હત્યા કરવામાં આવી છે, તેનું મોત નિપજાવવામાં આવ્યું છે. ત્યારે તેમને ખાસ કરીને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી કરીને કોઈ અન્ય વ્યક્તિ સાથે આવા આરોપીઓ ન કરે તેવી ચોક્કસથી તે માંગ કરી રહ્યા છે. યોગ્ય કાર્યવાહી ન થતા પરિવાર જે છે તે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, ન્યાયની માંગ કરી હતી. 4 થી 5 દિવસ સુધીનો સમય હતો કે આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા ત્યારે પોલીસ કાર્યવાહી પર પણ ચોક્કસથી સવાલ ઉભો થાય કે કહેવાય છે કે કાનૂનના હાથ લાંબા હોય છે પરંતુ 4 દિવસનો સમય થઈ જાય છે પણ પોલીસ આરોપીને પકડી શકતી નથી અને જ્યારે પોલીસ પકડી લે છે ત્યારે તેને એક્સિડન્ટ ખાસ કરીને જાહેર કરવામાં આવે છે તેવો પરિવારનો આક્ષેપ છે. પરંતુ તેમની ચોક્કસથી કહેવું એવું પણ છે કે તેની હત્યા કરવામાં આવી છે પરંતુ પોલીસ જે છે સાતેજ પોલીસ તેને એક્સિડન્ટનો મોડ આપી રહી છે. સવાલ એ થાય કે સાતેજ પોલીસ શું ખરેખર એક્સિડન્ટનો મોડ આપી રહી છે તો પોલીસને એક્સિડન્ટના મોડ આપવામાં શું છે રસ? શું ખરેખર જૂની અદાવત રાખીને દીકરીની હત્યા કરવામાં આવી કે પછી કયા કારણોસર તેની હત્યા કરવામાં આવી તે પણ સૌથી મોટો સવાલ છે અને આ તમામ વિષય જે છે તે પોલીસ તપાસનો વિષય છે. ચોક્કસ સવાલ બીજી તરફ એ પણ થાય કે નાની બાળકીનો શું વાંક જે પોતાના ઘર આંગણે રમતી હતી પરંતુ આ બેફામ કાર ચાલક જે છે ત્યાં નબીરો છે જે આરોપી છે તેણે 2 વર્ષીય બાળકી પર સ્કોર્પિયો કાર ફેરવી તેની કમકમાટી ભર્યું તેનું મોત થયું છે. ત્યારે આ 2 પિતા પુત્ર જે 2 આરોપીઓ છે તે અત્યારે સાતેજ પોલીસના કસ્ટડીમાં છે એટલે કે પોલીસના સકંજામાં છે. બંને આરોપીઓને જે છે તે 4-5 દિવસના મહેનત બાદ પોલીસ હવે પકડી પાડ્યા છે. જે ફરાર હતા તે હવે પોલીસ પકડની અંદર છે. ત્યારે હવે સવાલ એ થાય કે પોલીસ આગળની કયા પ્રકારની કાર્યવાહી કરશે. હાલાકી સાતેજ પોલીસની કાર્યવાહીથી પરિવાર સંતુષ્ટ નથી અને તે માંગ કરી રહ્યું છે કે તેનું મોત એક્સિડન્ટથી નથી થયું પરંતુ તેની હત્યા કરવામાં આવી છે અને તે જ પ્રકારની કલમોનો ઉમેરો કરી અને હત્યાની કલમનો ઉમેરો કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તે પ્રકારની માંગ જે છે તે સાતેજ પોલીસ પાસે ખાસ કરીને અને આ કાયદાકીય રીતે તેની કડક કાર્યવાહી કરવામાં આવે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું માંગ ચોક્કસથી જે છે તે આ પરિવાર કરી રહ્યું છે. પરિવારમાં રોષ ખૂબ જ જોશમાં જોવા મળી રહ્યો છે અને રોષ એટલા માટે છે કારણ કે તે લોકો સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે, સાથે જ પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે સાથે જ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠ્યા છે. શું પોલીસ આમાં કાર્યવાહી ઢીલી ગતિના સમાચારની જેમ કરી રહી છે કે પછી યોગ્ય કાર્યવાહી કરશે કે નહીં? આવનારા સમયમાં તે પણ જોવાનો વિષય રહેશે.
આ પરિવારના દ્રશ્યો સામે આવ્યા, કરુણ દ્રશ્યો સામે આવ્યા. હવે જોવાનો વિષય રહેશે કે પોલીસ શું ખરેખર કડકમાં કડક સજા થાય તે પ્રકારની કાર્યવાહી કરશે કે આને એક અકસ્માતનો મોડ આપીને અને ત્યારબાદ 4 દિવસ પછી આ ઘટનાને ભૂલી જવામાં આવશે. તે પણ એક સૌથી મોટો સવાલ છે.